बच्चा, सेवा की दुआ में रहेगा मेरा बच्चा, सरवर का आज़ादार बनेगा मेरा बच्चा। आशूर को पानी न ग़िज़ा देती है माएँ, बच्चों को आज़ादार बना देती है माएँ। आशूर को पानी न ग़िज़ा देती है माएँ, बच्चों को आज़ादार बना देती है माएँ। बच्चों को आज़ादार बना देती है माएँ। भूले न कभी हजरत अब्बास को बच्चे, भूले न कभी हजरत अब्बास को बच्चे, भूले न कभी हजरत अब्बास को बच्चे। छोटा सा अलम घर में सजा देती है माएँ, बच्चों को आज़ादार बना देती है माएँ। आशूर को पानी न ग़िज़ा देती है माएँ, बच्चों को आज़ादार बना देती है माएँ। बच्चों को आज़ादार बना देती है माएँ। जिस वक्त अलम आता है अब्बास का घर जिस में, वक्त अलम आता है अब्बास का घर में, जिस वक्त अलम आता है अब्बास का घर में, सोए हुए बच्चों को जगा देती है माएँ। बच्चों को आज़ादार बना देती है माएँ। आशूर को पानी બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આપણે હમણાં બચ્ચાઓની જે આઝાદારી હુસૈની મદરસાની આપણી 4 જમાતના બચ્ચાઓ માશાલ્લાહ બહુ ખૂબસૂરત અને સારી અંદાજથી આઝાદારીનો પ્રોગ્રામ પેશ કર્યા, મજલિસ મરસ્યા અને નવહા અને આ ખાસ કરીને વાકેયન અભિનંદન દેવામાં આવે છે અને આપણા હુસૈની મદ્રેસાના ડિરેક્ટર સાહેબને કે આવો પ્રોગ્રામ જારી રાખ્યા અને આથી આપણને દલીલ મળે છે કે ના આપણામાં બચ્ચાઓ છે કે જે શોખ ધરાવે છે અને વાકેયન એવી કલીલ જબાનથી એવા ઉમદા તકરીરો અને મરસ્યા પડવામાં આવી કે ઘણીવાર બચ્ચાઓને આપણે જોઈ તો આપણે મગજમાં ન આવે કે આ લોકો આટલા બધાય સહી રીતના જિક્ર કરી શકે છે। તો ડિરેક્ટર સાહેબ હું તમને પહેલાં પારોર દઉં પણ આપણા વેસ્ટ જમાતના મહેફિલે અલીના શેર સાહેબના મેમ્બર છે અલહાજ મોહમ્મદભાઈ બહાદુર અલી, કદાચ એક બે બોલ આપણને પેશ કરે કારણ કે આપણા વેસ્ટ જમાતના માશાલ્લાહ છોકરાઓ સરખી રીતના આઝાદારી પેશ કર્યા। તો મોહમ્મદભાઈ તમે જરાક અમને બતાવી શકો કે આ બચ્ચાઓ આજે કેટલા વખતથી આ તૈયારી કરી રહ્યા છે? أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم। આ તૈયારી તો અમુક દિવસ થાય છે પણ પહેલું આપણે આપણા પ્રોફેસરને ખાસ જે લોકો કુરબાની આપે છે એ લોકોનો શુક્રિયા, જે માસ્ટર આ બચાવના પછવારે કુરબાની દીધી એ લોકોનો શુક્રિયા અને ખાસ વધારે પ્રોફેસરનો ખાસ કુરબાની છે આમાં। સહીના આ સંત અને વાકેર એ લોકોને મુબારકી, કારણ કે આ જ્યારે બચ્ચાઓ આવી રીતના પેશ થઈ છે જિક્ર માટે એના પાછળ માવતરોની પ્રોફેસરની મોટી તૈયારી હોય છે અને અમો પણ આમાં સંતોષ વ્યક્ત કરે છે કે ના આપણા હુસૈની મદ્રેસાના બચ્ચાઓ આટલી કાબિલિયતની સાથે જિક્ર પેશ કરે છે। તો હવે ડિરેક્ટર સાહેબ તમને તો મુબારકી બોલ મારી નજરમાં બહુ નાનો બોલ કહેવાય, કારણ કે વાક્યાન હર સાલ તમે આ પ્રોગ્રામ જારી રાખો છો અને આજ સાલ હું જોયો કે બચ્ચાઓ બહુ ભરોસાદારની સાથે જિક્ર આવીને પેશ કરે છે। તો અલ્લાહ આ તમારી મહેનતને કબૂલ કરે અને માહે અઝામાં તમે આ ગવાહી દેવરાવો છો કૌમની સામે કે ના આઝાદારી ફક્ત મોટાઓનું કામ નથી પણ ભવિષ્ય માટે આઝાદારી બાકી રહે તો તમે બચ્ચાઓને સામેલ કરો છો અને આ બહુ મોટી તૈયારી હોય છે। તો તમે આ તૈયારી બારામાં અમુક શબ્દો પેશ કરો। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ બરકાતુહ। ટૂંકમાં એટલું જ કહીશ કે આપણો એક જે મકસદ હતો આજથી 6 વર્ષ પહેલાં એ મકસદ અલ્હમ્દુલિલ્લાહ તમે જ બયાન કરી ગયા કે આપણી કોમની અંદર આપણા બચ્ચાઓમાં તાલમ છે
હું તો કહીશ કે છુપાયેલા હીરાઓ આપણી કોમમાં છે, જેને તમે આજે એક એકને જોયા કેટલા ચમકે છે. અને આ આઝાદારીનો પહેલો મકસદ એ હતો કે આઝાદારી કરવાથી આપણે ત્યાં ઝાકીરી પેદા થાય. એવું ન બને કે ઇમામ અલી જેમ ફરમાવ્યા કે આ કબ્રસ્તાનની અંદર એવા એવા હીરાઓ છે કે જે પોતાના તાલા લઈને દુનિયાથી આયલા ગયા. આ મારો પહેલો મકસદ. હવે બીજું તૈયારી બારામાં અલ્હમ્દુલિલ્લાહ હું એમ કહી શકું છું, મહાવિત્રોનો પણ પૂરતો સાથ, પ્રોફેસરનો પણ પૂરતો સાથ. એટલું જ નહીં, પણ જ્યારે આપણે આ એલાન કરીએ મદ્રેસાની અંદર કે ક્યાં બચ્ચાઓને પડવું છે, તો બચ્ચાઓ આમ બદમાકી માફક અમને ચોંટીને બેઠા હોય કે માસા અમને પણ અમારો વારો આપો. આપણી એ કોશિશ હોય છે કે હર વર્ષે જુદા જુદા બચ્ચાઓ આપણી સામે આવે, તાકે બધાને એક એક મોકો મળે અને એની અંદરથી આપણે કાંઈક આપણા ઝાકીરો ફિત્યુર છે, આપણી ફિત્યુર જમાત છે, ફિત્યુર લીડરો છે, ફિત્યુર આલિમો છે, ઇન્શાઅલ્લાહ એ લોકોનો ફાયદો ઉઠાવી શકે. તો બસ મકસદ એટલો જ હતો આપણો, એ પણ પૂરો થાય છે. અને જે લોકો આપણને આની અંદર સાથ આપે છે, બધા રેશિયોવાળા હોદ્દેદાર લોકો, આપણને યુનિયનો પૂરતો સાથ હોય છે, CSMનો બી સાથ હોય છે, ન જાણે કેટલાનો આની અંદર સાથ સમાયેલો છે. હું સર્વેનો શુક્રગુજાર છું. ખુદા તમામને જઝાએ ખૈર ઇનાયત કરે અને એનો અજર દુનિયા અને આખિરતમાં આપે. ખાસ માવિત્રોને નેક ઔલાદનું ફળ ઇનાયત કરે. જઝાકુમુલ્લાહ ખૈર. અને આ ફેરે હું એક નવી અંદાજ જોયો, અને ખાસ કરીને આપણા ઈસ્ટ જમાતના હુસૈની મદ્રસાના મહેફિલે મુર્તુઝાના બચ્ચાઓ કે જે હઝરત અબ્બાસની શહાદતનો અહેવાલ ખરેખર બહુ ગમનાકથી પેશ કર્યા. તો આ પણ એક જો બહુ જીવંત આઝાદારીનો નકશો એ લોકો પેશ કર્યા. તો આપણા CSMના મેમ્બર છે ઈસ્ટ જમાતના અલહાજ આદિલભાઈ મહમદ અલી, તમે પણ થોડાક શબ્દો જો આ બારામાં પેશ કરી શકો. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. तो इफेक्टिवement आज पूरी वक्त आज खबर डायलॉग में कसे तो बराबर 2019 में ફિલ્મમાં દરસાનના પ્રોફેસર છોકરો બે છોકરાને ભેગા કરી અને દરસાનના આખરનો ડાયલોગ પર સિલસિલો કર્યા ટ્રેનિંગ કર્યા. અને આજે તો ત્યાં ફ્રેન્ડ તરીકે ત્યાં પસાર છું. અને બસ હવે એમાંય પણ જેમ વેસ્ટના રિપ્રેઝન્ટન્ટ બોલ્યા હતા, પ્રોફેસર એકદમ પછવાડી ભોગ દીધા, માવતરે પણ એકલા પછવાડી ભોગ દીધા. તો હવે એ જ સિલસિલામાં આવતા વર્ષે પણ આપણે જે આપણું મકસદ છે એ આપણું મકસદને ઇન્શાલ્લાહ આપણી સાફ જમાતના જે મોહમ્મદભાઈ દાયા છે, એના બે છોકરા મોજૂદ હતા, ડિસ્ટન્સના કારણે એ લોકો ચાલ્યા ગયા છે. પણ માશાલ્લાહ કલીલ જબાનથી બહુ હિંમતની સાથે બે ભાઈઓ જે તકરીરો પેશ કર્યા. તો આથી જોવામાં આવે છે કે માશાલ્લાહ આપણા બચ્ચાઓને ઉત્તેજન દેવાનું છે. અને હું હર જમાત પાસે અપીલ કરું છું, અને ડિરેક્ટર સાહેબ તમારા પાસે, કે હર જમાત એવી જ્યારે મખસૂસીની ખાસ રાતો આવે તો આ બચ્ચાઓને મોકો આપે, તાકે એ લોકોની કશીદાઓ યા મરસિયાઓ યા કોઈક વાર નાની તકરીર પેશ કરે. અને હું એક ચીજમાં બહુ સંતોષ વ્યક્ત કર્યો કે આપણા બચ્ચાઓ માશાલ્લાહ, ઘણા બચ્ચાઓ તો એટલા તિબીત છે, પણ જે ગુજરાતી અંદાજથી, હાલાકે વાતો એટલી બધી આપણા સુધી આવે છે કે આપણા બચ્ચાઓને ગુજરાતી આવડતી નથી. શા માટે આપણે ફ્રેન્ચી સામેલ નથી કરતા? એની જગાએ છે માગણી. પણ હું એક ચીજ કબૂલ કરવાને તૈયાર છું કે એના બચ્ચાઓને જ્યારે આપણે ગુજરાતી શીખવાની દાવત આપે છે, અને જ્યારે આપણે કોશિશ કરે છે કે એ લોકોના ઝૈનોમાં ગુજરાતી લફ્ઝો ઉતરે, તો પડબારા એ નકશો દેખાય છે કે વાકેન નાના બચ્ચાઓ સહી રીતના ગુજરાતીમાં પ્યારની સાથે અને શફકતની સાથે જે તકરીરો પેશ કર્યા, એથી આપણને એક સંતોષ વ્યક્ત થાય છે. તો તમે જે મહેનત કરો છો હુસૈની મદ્રેસાની સંસ્થા ઉપર, અલ્હાજ અકબરભાઈ જીવાણ, અલ્લાહ તમારી આ મહેનતને કબૂલ કરે, અલ્લાહ તમારી આ મહેનતને જારી રાખે. અને ખાતરી રાખજો કે મદ્રેસા આપણા કામનું એક સુતૂન છે. અલ્લાહ આ બચ્ચાઓને સલામત રાખે, એ લોકોના માવતરોને, અને જેટલા પ્રોફેસર સાહેબ આમાં ખાસ કરીને મા બહેનો, ભાઈઓ, હોદ્દેદારો, CSMના મેમ્બરો, જમાતના પ્રમુખો જે સૌ કોશિશ કરે છે, અલ્લાહ આ બધાની નિયતો, મહેનતોને કબૂલ કરે અને આઝાદારીના પરચમને હંમેશા બુલંદ રાખે. અને આ નાની કલીલ જબાનથી જે આઝાદારી અતાને પેશ થઈ છે, અલ્લાહ
કબૂલિયતે દરજાતમાં હંમેશા માટે એ વધાવી આપે ઇલાહી આમીન. ઇલાહી. જઝાક.